એક તરફ સમગ્ર દેશ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં વ્યસ્ત હતો ત્યારે ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 1 માં આવેલ સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સામે સ્થાનિક રહીશોએ ભારે હોબાળો મચાવતા પર્યાવરણ અને જાહેર આરોગ્ય અંગે ગંભીર સવાલો ઊભા થયા છે। ભરૂચ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ એસટીપી પ્લાન્ટ હવે સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર પ્લાન્ટમાં પડેલા સ્લજ અને ગંદકીના યોગ્ય નિકાલના અભાવે વિસ્તારમાં અતિશય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે આસપાસ રહેતા લોકોનું જીવન દુષ્કર બની ગયું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે દિવસ રાત ફેલાતી અસહ્ય દુર્ગંધના કારણે બાળકો, વૃદ્ધો અને મહિલાઓમાં શ્વાસની તકલીફ, એલર્જી અને અન્ય બીમારીઓનું પણ પ્રમાણ વધતું જઈ રહ્યું છે। પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે લોકો પોતાના ઘરમાં બારીઓ દરવાજા બંધ કરી રહેવા મજબૂર બન્યા છે। ખાસ કરીને સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે જો રહેણાંક વિસ્તારોમાં કરોડોના ખર્ચે બનાવેલ એસટીપી પ્લાન્ટ જ પ્રદૂષણ અને દુર્ગંધનું કેન્દ્ર બની જાય તો પછી સામાન્ય નાગરિકોને સ્વચ્છ વાતાવરણ કેવી રીતે મળશે? સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહેણાંક વિસ્તારોમાં આવેલ પ્લાન્ટને તાત્કાલિક સ્થળાંતર કરવા, તેમાં દુર્ગંધ અને પ્રદૂષણ પર કાયમી નિયંત્રણ લાવવાની માંગ ઉઠાવી છે। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વચ્ચે ભરૂચમાં ઊભી થયેલી આ સ્થિતિએ પર્યાવરણ બચાવના દાવાઓ સામે અનેક સવાલો ઊભા કરી દીધા છે। હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકા અને જવાબદાર તંત્ર સ્થાનિકોની વ્યથા સાંભળી તાત્કાલિક પગલાં ભરે છે કે પછી સ્થાનિક લોકોને દુર્ગંધનો ત્રાસ યથાવત જ રહેશે। આ પ્લાન્ટમાં રેસિડેન્શિયલ એરિયામાં એનઓસી બિલકુલ કાર્યવાહી અમે માનતા છે જ નથી। કોએ આની એનઓસી આપી એ અમે આજ સુધી ખબર નથી। રેસિડેન્શિયલ એરિયામાં એસટીપી પ્લાન્ટ ડેવલપ થઈ જ નથી શકતો, કેમ કે એ ગટરનું પાણી રિફાઇન કરીને સ્વચ્છ બનાવે છે અને એની દુર્ગંધ અને વેસ્ટેજ મટીરિયલ આ પ્લાન્ટનું જે લીગલી ડમ્પિંગ યાર્ડ સાઇટ પર નાખવાનો હોય છે, જે સ્લજ નીકળતું હોય છે, એ સ્લજ પણ એ લોકો આ પ્લાન્ટમાં અમારું રેસિડેન્શિયલ એરિયાનો જે કોર્ડન છે, બાઉન્ડ્રી આ લોકોની પ્લાન્ટની ત્યાં જ ઢગલો વાળી રહ્યા છે અને જેથી એટલી દુર્ગંધ થાય છે ત્યાં કે માણસ 2 મિનિટ ઊભી નહીં રહી શકતો। અમે લોકો વર્ષોથી ત્યાં બેઠી રહ્યા છે અને મલ્ટિપલ ઓફ ટાઈમ્સ અમે તમને અગાઉ કીધું તેમ કમ્પ્લેન બી કરી છે, આજ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। આજે અગર આનું નિરાકરણ વહેલી તકે આવે નહીં તો અમે આને બંધ કરવાનું ધરણા પ્રદર્શન કરીશું અને જરૂર પડશે તો મામલતદાર શ્રી અને કલેક્ટર શ્રી સાહેબ પાસે પણ રજૂઆત લઈને જઈશું। बिल्किस वाला बोलती हूँ। मैं बिल्कुल करीब ज रहती हूँ प्लांट के। ने ये प्लांट से हमको बहुत तकलीफ है, बहुत गंदगी आती है, हमसे खुले दरवाजे रख के हमसे रह भी नहीं जाता। हमारे बच्चों को भी बहुत तकलीफ है, न खांसी की, न एलर्जी की, न इसकी बीमारी भी जैसी लग गई है हमको। हर हफ्ते हफ्ते हमको दवाखाने जाना पड़ता है। 2000-2500 का हमको खर्चा होता है। आवक नीति जावक हमारी होती है और हमारे को बहुत ही तकलीफ होती है। तो हमारे को ये चाहिए कि प्लान ज यहाँ से उठ जाए, हमको रखना ही नहीं है प्लान। અમારી માંગણી છે પ્લાન સદા બંધ જ થવો જોઈએ, બિલકુલ હવે ના જોઈએ। પહેલા બી વિરોધ કરેલો જ હતો પણ તે છતાં લોકોએ અહીંયા નાખી દીધો પ્લાન્ટ જબરજસ્તીથી। એ વિરોધ તો પહેલા જ કરેલો હતો તો પણ એમણે ધ્યાન પણ ના દીધું, કેમ કે માનવ વસ્તીમાં જોઈએ જ ના ને। એ તો એ લોકો આવી રહ્યા તો એમને ખબર પડે કે કઈ રીતે રહેવાય છે ને કઈ રીતે જીવન જીવાય। મારા 9 વર્ષનો છોકરો છે ને, એને એલર્જી છે, એને દાખલ કરવો પડે। હમણાં તે ખુલ્લી એના નાના ઘેર છે એટલે વાંધો નથી।